નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છમાં તારીખ 26 લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપર મહારાવ લખપતજી આર્ટ્સ કોલેજ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। સૌપ્રથમ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા અને મહારાવ લખપતજી કોલેજના શિક્ષિકાબેન સુશીલાબેન ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિનની સાંસ્કૃતિક દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી અને આવા કાર્યક્રમ થતા રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને સર્વે શુભેચ્છા પાઠવી હતી। તેમજ ચાંદનીબેન વાડિયાએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિન નિમિત્તે બંગાળીનો વેશ પહેર્યો હતો અને ગીતાબેન રબારીએ જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી નિમિત્તે રબારીનો વેશ પહેર્યો છે। દર્શન શોની દયા મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। जब हम रास्ते से गुजरते हैं तो लोग कहते हैं काश हम भी रबारी, लेकिन रबारी बनना नहीं आसान, जहाँ देना पड़ता है पेटों का दाम। મારું નામ વાડિયા ચાંદ હિંમતભાઈ છે। આજે રોજ મહારાવ શ્રી લખપતજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 26મી જાન્યુઆરીના દિવસે કલ્ચર ડે ઉજવવામાં આવી રહ્યો છે, તેમાં હું બંગાળી બની ગઈ છું। મારું નામ રબારી ગીતા સાજીભાઈ છે। આજે અમારી કોલેજમાં 26મી જાન્યુઆરીના દિવસે કલ્ચર ડે ઉજવવામાં આવ્યો છે, જેમાં આજે મેં રબારીનો પહેરવેશ પહેર્યો છે। સુશીલા વાગમસિંહ મહારાવ શ્રી લખપતજી વિજ્ઞાન વાણિજ્ય કોલેજમાં ગુજરાતીની અધ્યાપક છું અને આજ રોજ 26મી જાન્યુઆરી 2024 નિમિત્તે દયાપર કોલેજમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। સાથે સાથે એક સાંસ્કૃતિક દિવસની પણ ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ બહુ સરસ તૈયાર થઈ અને જુદી જુદી સંસ્કૃતિને રજૂ કરી અને પોતાનું પરફોર્મન્સ આપ્યું અને વિદ્યાર્થીઓએ આજના દિવસને પ્રજાસત્તાક દિવસ સાથે જોડી અને બહુ આનંદ કર્યો। આ જ પ્રકારના પ્રોગ્રામ જે છે કોલેજમાં થતા રહે એના માટે દરેક વિદ્યાર્થીને શુભકામનાઓ અસ્તુ।